મેં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો હતો, મેં કીધું આ બનાનાનો સ્પેલિંગ બોલ. તો કે સાહેબ આવડે છે મને, પણ ક્યાં અટકવું એ નથી ખબર. બી એને 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 એમ હાલ્યો જાય બધું. મેં કીધું તું તો અજ્ઞાનતામાં કહેત, પણ લાવો જ છે એમ કહેતા હતા. ચીનના મહાન ફિલસૂફ થઈ ગયા કે ક્યાં અટકવું એ જો માણસને ખબર હોય તો જિંદગીમાં દુઃખ ન હોય. લાઓત્ છે ને સમ્રાટ, ચીનના સમ્રાટને એમ થયું કે આવો ડાયો માણસ જો આપણો વજીર હોય ને તો આ રાજ કેવું હાલે. એટલે દરબારીઓને હુકમ કર્યો કે આ ફિલસૂફને ગમે ત્યાં હોય અહીંયાથી લઈ આવો. અને એ સમાચાર લાઓત્ છે ને મળ્યા તો એ નીકળી ગયા. ઓલા એ દરબારીઓ એની વાંહે ફરે, આ આગળ નીકળી ગયા. તે એમ કરતાં કરતાં એક ઠેકાણે મેળ પડી ગયો. એ નદી કિનારે બેઠા હતા ને એમાં આ માણસો પહોંચ્યા બધા. ઓલા માણસો દરબારી કે તમને તમારા હિતની ખબર નથી પડતી, અમે તમને લેવા આવ્યા છીએ, સમ્રાટ તમને પ્રધાન બનાવવાના આખા ચીનના. એટલે રાવતસિંહે કીધું કે ઓલો કાચબો જુઓ. નદીના કિનારે એક કાચબો તડકામાં બેહે, એવી લહેર કરે, પાછો કાદવમાં આળોટે, વળી પાછો પાણીમાં પડે, વળી પાછો ઊંચું માથું રાખીને તડકા અમે બે. એ કે આ કાચબો જોયો ને તો કે આ ચીનમાં હાન વંશ જે થઈ ગયો એનું રાજ ચિહ્ન કાચબો છે. તો ઓલા કે સાચી વાત છે. રાજ દરબારમાં એક કાચબાનું રાખવામાં આવ્યું છે, એક કાચબો રાખવામાં આવ્યો છે સોનાથી મઢીને અને હીરા જડી. તો કે હા એ સાચું. રાજકુટુંબ એક દિવસ પૂજા કરે છે એની. દરબારીઓ કે તમારી માહિતી હાવ સાચી. આ કાચબાને કહો કે તને સોનેથી મઢી અને હીરા જડીને રાખશું અને મહેલમાં આ કાંઠો મૂકીને આ કાચબો આવશે અહીંયા. ઓલા કે આ કાચબો અહીંયા ન આવે. તો કે કમસે કમ એ કાચબાથી વધુ બુદ્ધિ છે મારામાં, તો હુંય ન આવું. ઊંચા આસને બેહું એનો અર્થ સોનેથી મઢી હીરા જડી મરી જાઉં એમ.